તો આજે 6ઠ્ઠી જાન્યુઆરી 2026 હું જઈ રહ્યો છું થલતેજના સિયાઓ પિઝેરિયા આઉટલેટ ઉપર અને ત્યાં જઈને હું પિઝા ટ્રાય કરીશ અને જેટલું બતાવાશે વિડીયોની અંદર એટલું હું તમને બતાવીશ ફૂડ વિશે અને આઉટલેટ વિશે પણ. હું ગઈકાલે એટલે કે 5મી જાન્યુઆરીએ ત્યાં ગયો હતો, પરંતુ સોમવારે તેમનો આઉટલેટ બંધ રહે છે જે મને ખબર નથી. તો મારે ત્યાં ધક્કો પડ્યો અને પાછળ પણ કોઈ કપ ખાઈ રહ્યું છે, હું નથી ખાઈ રહ્યો. હવે હું બીજા દિવસે એટલે કે આજે 6ઠ્ઠી જાન્યુઆરીએ આવી ગયો છું ત્યાં થલતેજ સિયાઓ પિઝેરિયાના આઉટલેટ ઉપર. અહીંયા તમને બ્રિજ દેખાયો છે જે સિલતથી આવે છે અને થલતેજ તરફ જાય છે. આ સિયાઓ પિઝેરિયા જીઓન પ્રાઇમ બિલ્ડિંગની અંદર કોર્નરમાં ઉપર આવેલું છે. જ્યાં મેં ઝૂમ કર્યું છે ત્યાં સિયાઓ પિઝેરિયાનું આઉટલેટ આવેલું છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ બ્રિજ સિલજ બાજુથી આવે છે અને થલતેજ બાજુ જાય છે અને ત્યાં જે ચોકડી પડે છે ત્યાંથી સિંધુ ભવન તરફ પણ જવાય. હવે મેં મારો વ્લોગ ચાલુ કરી દીધો છે અને હું આગળ વધી રહ્યો છું આઉટલેટ ઉપર જવા માટે. ત્યાં આઉટલેટ ઉપર મેં જઈને પૂછ્યું તો ઘણું બધું વેઇટિંગ હતું અને જેમ કે બહાર તમે જોઈ જ શકો છો કે કેટલા બધા લોકો તેમનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે અને અત્યારે લગભગ 8:50 થયા હતા રાત્રિના. તમે હજી પણ જોઈ શકો છો કે થોડીક વાર રહીને મેં ફરી વાર વિડીયો ઉતાર્યો તો પણ કેટલું બધું વેઇટિંગ છે બહાર. આવું જ અંદર પણ ક્રાઉડ હતું અને આ મેં જુઓ તો તમે જમણી બાજુ જે રસ્તો બતાવું છું તો એ સિંધુ ભવનનો રસ્તો છે અને ડાબી બાજુ તમે જાઓ તો ત્યાં આંબલી રોડ સ્ટેશન જે ટ્રેનનું સ્ટેશન છે તે આવે છે. હજી પણ તમે જોઈ શકો છો મેં થોડીક વાર રહીને ફરી વાર વિડીયો ઉતાર્યો છે તો કેટલું બધું ભીડ છે અને બહારની તરફ સહેજ પણ લાઇટ નથી, આઉટલેટની અંદરની તરફ હતી. અને હા જુઓ એસી એટલે કે એર કન્ડિશનર, એર કન્ડિશનિંગનું જે આપણા ઘરે એસીનું ઉપકરણ હોય છે તે મને જોઈને ખૂબ જ નવાઈ લાગી. અહીંયા તમે ગાડી કે વાહન લઈને આવો છો તો ત્યાં તેમનું સિયાઓ પિઝેરિયાનું જે રિઝર્વ પાર્કિંગ હોય છે એટલે કે ઓફિશિયલ પાર્કિંગ ત્યાં તમે પાર્ક કરી શકો છો. કેમ કે અહીંયા પાર્કિંગ કરવું, પાર્કિંગ મળવું એ ખૂબ જ મુશ્કેલીવાળું કાર્ય છે. હજી પણ 9:55 જેવો સમય થયો છે અને ઘણા બધા લોકો હજી પણ બહાર લાઈનમાં ઊભા છે. ફાઇનલી હવે 10:12 જેવું થયું છે અને હું અંદર આવી ગયો છું. અંદર આવીને મારી સામે મેન્યુ રાખેલું હતું. મેં મેન્યુ જોયું તો મેન્યુ જોઈને મને ખૂબ જ નવાઈ લાગી કે અંદર ફક્ત 5 જ પિઝાનો ઓપ્શન મળે છે આપણને. તમે જોઈ શકો છો અને પાછળ તે 5 પિઝા વિશે ડિસ્ક્રિપ્શન એટલે કે સંક્ષિપ્ત લખાણ થોડું લખેલું છે કે અંદર શું શું મળશે. અંદર તમે જોઈ શકો છો કે ચિત્રમાં 12 આંકડો દોરેલો છે તો તે પિઝાની સાઇઝ બતાવે છે. હવે આ 5 મેન્યુમાંથી મેં ચોથા નંબરનો બેઝિલ પેસ્ટો પિઝા ઓર્ડર કર્યો છે અને જોઈએ કેટલી વારમાં આવે છે તે. અંદરનું વાતાવરણ આમ શાંત હતું. થોડો અવાજ આવતો હતો કેમ કે લોકો વાતો કરતા હતા અને હું પણ મારા માટે એક વ્યસ્ત હતો. હું પણ વિડીયો ઉતારતો હતો મારો પોતાનો. અને હું છેક જે આઉટલેટ હતું એમાં અંદરની સાઈડ આવી ગયો છું.
એટલે કે ખૂણામાં બેસ્યો તો શાંતિથી અને રાહ જોઉં છું કે આપણો પીઝો ક્યારે આવે અને શાંતિથી હું ખાઉં. તો આવી રીતે એકલા પીઝા ખાવા જવામાં મજા આવે છે અને આને સેલ્ફ ડેટ કહેવાય છે. તમે જોઈ શકો છો આ ફોટો હું અહીંયા અપલોડ કરી દઈશ કે પીઝાનો કેવો રહ્યો, પીઝો કેવો હતો દેખાવમાં, અને મૂકાશે તો વિડીયો પણ મૂકી દઈશ. આ પીઝામાં એવું છે કે મંડે તો રજા હોય છે, પણ મંગળવારથી લઈને બીજા બધા દિવસ ચાલુ હોય છે. પણ તેમ છતાં સાંજે 7થી 11 હોય છે તો પણ ભીડ તો જોવા મળે જ છે. આ એક પોપ્યુલર પ્લેસ છે પીઝા માટે અને અહીંયા ઓથેન્ટિક પીઝા હોય છે. હવે મેં બધું જમી લીધું છે તો હું હવે ઘર તરફ પ્રયાણ કરું છું અને મારો અનુભવ સારો રહ્યો. હવે તમને જણાવું કે પીઝા સારા હતા. ઘરે આવીને મારે થોડુંક તમને જણાવવાનું હતું તો તે તમને જણાવી દઉં કે અહીંયા પીઝા જે હતા તે 550થી લઈને 700 સુધીના હતા અને જે સોફ્ટ ડ્રિંક હોય એ તમને MRP પ્રમાણે મળશે. બીજું કહું કે નિયોપોલિટન પીઝા એ ઓથેન્ટિક પીઝા હોય છે, એટલે કે તેની જે પ્રોસેસ હોય છે બનાવવાની પીઝા તે બીજા બધા પીઝા જે આપણે ડોમિનોઝમાં, લાપિનોઝમાં કે પછી જે અનલિમિટેડ બફેટ હોય છે તેમાં ખાઈએ છીએ તેના કરતાં એકદમ વિપરીત હોય છે અને આ એકદમ સોફ્ટ પીઝા હોય છે. મારો અનુભવ કહું તો જ્યાં સુધી ગરમ હતા પીઝા તો ત્યાં સુધી ખાવાની બહુ મજા આવે છે. ઠંડા થાય છે જ્યારે ત્યારે થોડીક ઓછી મજા આવે છે ખાવાની. અને આ પીઝા તમે જો કોઈ દિવસ ટ્રાય ના કર્યા હોય તો તમારે એક વખત જરૂર ટ્રાય કરવા જોઈએ. અને જો તમને પાક્કું દેશી આપણું ખાવાનું ભાવતું હોય તો તમને એવું બની શકે કે તમને આ પીઝા જોઈને ના ગમે અથવા તો તમે ટેસ્ટ કરો તો તમને એકદમ ખરાબ જેવો સ્વાદ આવે કે તમને ના ભાવે એમ ટૂંકમાં. તો એના વિશે પહેલાં તમારે પ્રોસેસ જોઈ લેવાની છે કે આ પીઝા કેવી રીતે બને છે અને બધાના રિવ્યૂ લઈને પછી જવાનું. અને આ અમુક જૈન ડાયટરી જે ફોલો કરતા હોય તો એમાં ઈસ્ટ પણ આવે છે, તો તમે ના ખાતા હોય તો આ પ્લેસને અવોઇડ કરજો, કેમ કે તેમને મેનુમાં ચોખ્ખું લખેલું હતું કે તે લોકો ઈસ્ટનો યુઝ કરે છે. હવે આપણે ફરી એકવાર આવા વિડીયો સાથે ફરી મળીશું. બાકી મારો અનુભવ ખૂબ સરસ રહ્યો. થેન્ક યુ.